હેલો, નૃપાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે મારા કિચનમાં આપણે ટ્રેડિશનલ મૈસૂર પાક બનાવશું। કોકોનટ મૈસૂર પાક, જે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો। આ શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખતા હોય તે લોકો પણ ખાઈ શકે છે। અને બિલકુલ ઘીના વપરાશ વગર આપણે આ મૈસૂર પાક બનાવશું, જે ખાવામાં એટલો બધો સ્વાદિષ્ટ લાગે છે અને 3 કલરના લેયર્સ સાથે ખૂબ જ સરસ જાળીદાર મૈસૂર પાક આપણે બનાવશું મારા કિચનમાં। આમ તો આ મૈસૂર પાકનું નામ સાંભળો એટલે એવું લાગે કે કેટલી અઘરી રેસીપી હશે, એને બનાવવું ઘણું અઘરું લાગતું હોય છે, પણ આજે આપણે એકદમ સરસ ટિપ્સ અને ટ્રિક્સ સાથે સહેલી રીતે મૈસૂર બનાવશું। તો તેને માટે 1 વાડકી મેં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે, 1 વાડકી ખાંડ લીધી છે અને 1 વાડકી કોપરાનું છીણ લીધું છે। આ ત્રણેય સરખા માપે લેવાનું। મેં આશરે 100 થી 125 ગ્રામના માપ સાથે 1 વાડકીનું માપ છે, તો તે પ્રમાણે મેં લીધેલું છે। તમે ઈચ્છો તો મોટી વાડકી લઈને વધારે પણ બનાવી શકો છો। તો આપણે પહેલાં તો ગેસ પર ચડાવ્યા પહેલાં પેનમાં આ બધું સરખું મિક્સ કરી લઈશું। મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ ટ્રેડિશનલ વાનગીઓનું નોટિફિકેશન મળતું રહે। મારા ઘરના વડીલોનું ફેવરિટ છે આ મૈસૂર, અને હું ઘણા વખતથી બનાવવાનું વિચારી રહી હતી। મને તમારા લોકો સાથે મારી રેસિપીસ શેર કરવાનું અને કમેન્ટ્સની આપ લે કરવાનું ઘણી મજા આવે છે, તો કમેન્ટ્સ જરૂરથી કરજો અને સપોર્ટ જરૂરથી કરજો। મારી વિડીયોઝ જોવાનું ગમતું હોય તો લાઈક જરૂરથી કરજો। હવે બધું મિક્સ થઈ ગયા પછી આપણે ગેસ ઓન કરી અને પેનને ગેસ પર મૂકી દઈશું। અને હવે શરૂઆતમાં આપણે ગેસને ફૂલ ફ્લેમ રાખીશું। હવે આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક જ ડિરેક્શનમાં આપણે સ્પેચ્યુલાને હલાવતા રહેવાનું છે, ફેરવતા રહેવાનું છે। બિલકુલ આમથી તેમ આપણે શીરો કે સુખડી શેકીએ એ રીતે નહીં કરવાનું, એક જ ડિરેક્શનમાં સ્પેચ્યુલા ફેરવતા રહેવાનું, તો ખૂબ જ સરસ તેમાં જાળી ક્રિએટ થશે। હવે મિક્સર હલકું ન થાય ત્યાં સુધી આપણે આ રીતે આપણે તેને એક જ ડિરેક્શનમાં તેને ચલાવતા રહીશું। લગભગ 10 થી 15 મિનિટ લાગે છે આ મૈસૂર બનતા, બહુ વાર લાગતી નથી। હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને આ જ રીતે એક જ ડિરેક્શનમાં આપણે ચલાવતા રહીશું। તમે જોઈ શકો છો મિક્સર કેટલું હલકું થવા લાગ્યું છે। જેમ જેમ આપણે શેકીશું ને તેમ તેમ મિક્સર ફ્લફી અને હલકું થતું જશે અને તેમાં જાળી ક્રિએટ થશે, જાળી પડતી જશે। વિડીયો છેક સુધી બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। મેં ફાસ્ટ ફોરવર્ડ કરીને તમારે માટે પૂરી રેસીપી એડિટ કર્યા વગર શેર કરી છે। આ મૈસૂરની રેસીપી તમે જરૂરથી સેવ કરી લેજો અને જરૂરથી બનાવજો। એકવાર બનાવશો ને તો તમને મગજ અને મોહનથાળ જેટલું જ સહેલું લાગશે। અને આ મૈસૂર ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે, ફરાળમાં પણ ખાઈ શકો છો તમે, અને વરસ દરમિયાન ક્યારે પણ બનાવો ખૂબ જ સરસ બનશે। આપણે આ કોપરાનો મૈસૂર બનાવ્યો છે, તે જ પ્રમાણે કાજુ કે શીંગ અને બેસનનો પણ મૈસૂર બનતો હોય છે। માર્કેટમાં જે મળે છે એ જનરલી ચણાના લોટનો મૈસૂર હોય છે, તે પણ આ જ રીતે બનાવવામાં આવતો હશે, પણ તેમાં ઘીનો ઉપયોગ થતો હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ઘી વપરાતું હોય છે। તો આ રેસીપી મલાઈવાળી મને તો ઘણી ગમી છે અને એટલી સહેલી પડે છે। બસ એક સરખું માપ લેવાનું, તમે જે વાડકીનું માપ લો એ વાડકી નાની મોટી લઈ શકો છો અને માપનો ફેરફાર કરી શકો છો, પણ બધું પ્રમાણસર લેશો ને તો મૈસૂર એટલો સરસ થશે। જો આપણું મિક્સર ફૂલીને ડબલ થઈ ગયું છે અને જાળી એટલી સરસ ક્રિએટ થઈ છે, તો આ સ્ટેજે આપણે એલચી ઉમેરી દઈશું અને 5 મિનિટ ફરીવાર એ જ ડિરેક્શનમાં આપણે ચલાવી લઈશું, ચારવી લઈશું એને। આપણું મિક્સર ફૂલીને ડબલ જેવું જ થઈ ગયું છે અને જેવું મેં સ્પેટ્યુલા ચારવવાનું બંધ કર્યું તેવો જ ઉભરો આવી ગયો છે। જુઓ કેટલું ફાઇન, હલકું અને જાળીદાર મૈસૂર પાકનું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે મેં
ટીન ગ્રીસ કરી રાખેલું હતું ઘીથી, તેમાં આપણે આ મિક્સરને ટ્રાન્સફર કરી દઈશું. આ ટીનને આ બધી તૈયારી તમે ગેસ પર પેન મૂકો ને એ પહેલાં જ કરી દેવાની, કારણ કે જેવું આ મૈસૂર પાકનું મિક્સર તૈયાર થશે એવું તરત જ ટીનમાં ટ્રાન્સફર કરી દેવાનું રહેશે, જેથી શું એની જાળી અકબંધ રહે. જો તમને જે ઘી દેખાઈ રહ્યું છે ને ઉપર તરતું, એ બધું એબ્સોર્બ થઈ જશે. એકવાર જો ઠરી જશે ને મૈસૂર પાક તો બધું ઘી એબ્સોર્બ થઈ જશે. હવે આપણે ફોઇલથી તેને ઢાંકી અને પેક કરી લેવાનું અને 10 મિનિટ માટે આપણે બાજુ પર મૂકી દઈશું. 10 મિનિટ પછી ફોઇલને દૂર કરી અને પિસ્તાના કતરણથી આપણે આ મૈસૂર પાકને ગાર્નિશ કરી દઈશું. અને આ સ્ટેજે તેમાં કાપા પાડી છરી વડે આપણે કાપા પાડી લઈશું, કારણ કે ઠર્યા પછી કાપા પાડવા જશો ને તો ભૂકો થઈ જશે. એટલે અત્યારે સોફ્ટ છે મિક્સર, ત્યારે જ આપણે તેમાં કાપા પાડી લઈશું, જેથી ઠરી જાય ને પછી ખૂબ સરસ મજાના પીસીસ પડે. તો મેં કાપા પાડી લીધા છે આ મૈસૂર પાકના મિક્સરમાં. હવે ફરી તેને ફોઇલથી ઢાંકી અને આપણે 2 કલાક માટે તેને ઠરવા માટે મૂકી દઈશું, સેટ થવા માટે મૂકી દઈશું. જો 2 કલાક પછી આપણે તમે જોઈ શકો છો આપણો મૈસૂર પાક ખૂબ જ સરસ કલર આવ્યો છે અને સરસ સેટ થઈ ગયો છે. અહીંયાથી જ કલરના લેયર્સ દેખાઈ રહ્યા છે. જો હું તમને બતાવું, આપણે ડિમોલ્ડ કરી લઈશું પહેલાં તો. ખૂબ જ સરસ આપણો મૈસૂર પાક સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હું તમને તોડીને બતાવું, પીસીસ કરીને બતાવું. દેખાવમાં ખૂબ જ સરસ અને એકદમ હલકો જાળીદાર થયો છે. જો કેટલા સરસ 3 કલરના લેયર્સ ક્રિએટ થયા છે, કેવા સરસ શેડ્સ પડે છે, જે મૈસૂર પાકમાં ટ્રેડિશનલ પારંપરિક મૈસૂર પાકમાં જોવા મળે છે. ખૂબ જ સરસ ટેસ્ટી થયો છે અને સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. તમે જરૂરથી ટ્રાય કરજો, ઘરના વડીલો ખુશ થઈ જશે. મૈસૂર પાક તેમની પ્રિય વાનગી છે, આ પારંપરિક વાનગી છે અને તે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ચાલો ત્યારે ફરી મળીશું આવી ટ્રેડિશનલ પારંપરિક વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો ને ધ્યાન રાખજો તમારું. થેન્ક યુ ફોર વોચિંગ.